तो आज આપણે બનાવીશું મસાલા છાશની રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો। બાજુમાં બીજે બેલ આઇકન છે એને ક્લિક કરો જેથી સૌથી પહેલાં રેસીપીની નોટિફિકેશન મળે। મસાલા છાશ બનાવવા માટે મેં 1 કપ દહીં લીધું છે તે એક મિક્સર જારમાં લઈ લઈએ। મિક્સર જારની જગ્યાએ બ્લેન્ડર પણ યુઝ કરી શકો છો। 2 ચમચી એટલા ફ્રેશ ધાણા લીધા છે તે એડ કરીએ કાપેલા, અને 6-7 જેટલા ફુદીનાના પાન લીધા છે તે એડ કરીશું। એની સાથે જ અડધું લીલું મરચું લીધું છે તે એડ કરીએ, વધારે નહીં એડ કરવાનું નહીં તો છાશનો ટેસ્ટ તીખો થઈ જાય। અને 1.5 કપ જેટલું આપણે પાણી એડ કરીએ। મેં પાણી નોર્મલ યુઝ કર્યું છે કારણ કે દહીં ઠંડુ લીધું હતું। તમે જો દહીં ઠંડુ ના હોય તો તમે ઠંડુ પાણી કાં તો બરફ પણ યુઝ કરી શકો છો, અને દહીંની જગ્યાએ તમે છાશ પણ યુઝ કરી શકો છો। તો આ રીતે પાણી એડ કરી દીધું છે મેં। અડધી ચમચી હવે શેકેલું જીરું પાવડર એડ કરીએ, અડધી ચમચી મીઠું એડ કરીએ, અને 1/4 ટીસ્પૂન જેટલું સંચળ એડ કરીએ, 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર એડ કરીશું, અને મિક્સરમાં આપણે 1 થી 2 વાર મિક્સ કરી દઈએ, ક્રશ કરી લઈએ। તમે જોઈ શકો છો એકદમ તૈયાર છે મસાલા છાશ, સરખી રીતે ક્રશ પણ થઈ ગઈ છે। તો હવે આપણે સર્વ કરીએ। તો ગ્લાસ મેં લઈ લીધો છે, ગ્લાસની અંદર એડ કરીશું। તો તમે જોઈ શકો છો મસાલા છાશ બનીને તૈયાર છે। તો આવી ગરમીમાં મસાલા છાશ તમે ઘરે જરૂરથી બનાવજો। અને તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો। આપણે મળીશું આવી એક નવી રેસીપી સાથે, ત્યાં સુધીને આવજો।